જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગુજરાત। આ વિડીયો તમે સાંભળતા હોય તો આ વિડીયો આખો સાંભળો। મેં આગળનો વિડીયો બનાવ્યો તેમાં કીધું તે પ્રમાણે આપણે એક એવું યુવા સંગઠન બનાવવું છે જે યુવા સંગઠન 2032 માં સરકાર બનાવે। આ યુવા સંગઠનમાં 20 થી 30 વર્ષના યુવાઓને સાથે જોડીને કાર્ય કરવાનું છે। આપણે એક એવી યુવાઓની સરકાર બનાવી છે જેનું સપનું આપણા શહીદોએ જોયું હતું। આજે ગુજરાત કે ભારતમાં એવું રાજકારણ ચાલે છે કેમ પક્ષ અને વિપક્ષ સાથે મળીને કાર્ય નથી કરતું? કેમ જનતાના પૈસાનો બગાડ કરવામાં આવે છે? હાલમાં ભારતમાં 28 રાજ્ય છે અને 14 વડાપ્રધાન થયા। ભારત આઝાદ થયું ત્યારથી અત્યાર સુધી પક્ષ અને વિપક્ષે સાથે મળીને કાર્ય કર્યું હોય એવો કોઈ એક દાખલો છે? પક્ષ કોઈ પણ સારું બિલ લાવે તો વિપક્ષ વિરોધ કરે અને એનો ઈ જ વિપક્ષ જ્યારે પક્ષમાં આવે ત્યારે એનું ઈ જ બિલ લાવવા માટે મથે તો ત્યારે જે પક્ષ વિપક્ષમાં હોય તે વિરોધ કરે। આ પક્ષ અને વિપક્ષ પોતાના ફાયદા માટે ગુજરાત અથવા ભારતની જનતા સાથે શું યોગ્ય કરે છે? આ વસ્તુ આપણે સમજવાની છે અને જાણવાની છે। તમે એક નહીં, ભારત આઝાદ થયું ત્યારથી અત્યાર સુધીના જેટલા પણ બિલ જોવો સેમ આ જ કન્ડિશન, અને હજી પણ જો આપણે આનું આ જ ચાલતું રહેવા દઈશું તો આપણા દેશનો અને આપણા રાજ્યનો વિકાસ ક્યારે થશે? મારે એ કહેવું છે કે અત્યાર સુધીમાં કોઈ પણ એવું બિલ નહીં હોય જેમાં જનતાનો ફાયદો થતો હશે, એવા બિલમાં પણ વિપક્ષ હોય તે વિરોધ જ કરશે। આ લોકો વિરોધ ક્યારે નથી કરતા? જ્યારે પોતાના પગાર ભથ્થા વધારવાના હોય, પોતાનું પેન્શન વધારવાનું હોય અથવા પોતાની કોઈ ફાયદાકારક સ્કીમ આવતી હોય ત્યારે તે લોકો એક થઈને સંમતિ આપે છે। તો આપણા જનતાના ફાયદા વાળા બિલ અથવા જનતાના હિત માટેના બિલમાં લોકો કેમ વિરોધ કરે છે? ગુજરાતની જનતા ને કહું છું, તમે જાગો, ગુજરાતના યુવાઓ જાગો। તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।